ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રિવિઝન કરીશું અર્ધીકરણનું. તો સ્ટાર્ટ કરીએ છીએ અર્ધીકરણ. તો હવે હું આ બધી વસ્તુને સહેજ ભૂસી નાખું છું. હવે આપણે લખીશું અહીંયા હેડિંગ મારીશું અર્ધીકરણ. તો સમવિભાજનના આટલો ભાગ ભૂસી નાખું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અર્ધીકરણની આખી આ જે પ્રક્રિયા છે તે બે ભાગમાં વહેંચાયેલી છે. ભાગ 1 જેને કહીએ છીએ અર્ધીકરણ 1 અને ભાગ 2 એને કહીએ છીએ અર્ધીકરણ 2. તો સૌથી પહેલા આપણે લખીશું અર્ધીકરણ, એને આપણે બે ભાગમાં વહેંચેલું છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. કોઈ પૂછે કે ભાઈ આ બેમાં ફરક શું છે, તો કહેવાનું કે અર્ધીકરણ 1 એ વાસ્તવમાં અર્ધીકરણ છે અને અર્ધીકરણ 2 એ કોને મળતું આવે છે? સમવિભાજન. અર્ધીકરણ 1 એ વાસ્તવમાં અર્ધીકરણ છે અને અર્ધીકરણ 2 એ એક પ્રકારે સમવિભાજન છે. તો જે પણ કોષ અર્ધીકરણમાં પ્રવેશ કરશે ને તેનું વિભાજન બે રીતે થશે. પહેલા વિભાજનમાં વિચારો અડધો થઈ જશે અને બીજા વિભાજનમાં એ સમવિભાજિત થઈ જશે. પહેલામાં અડધો થશે અને પછી એનું સમવિભાજન થશે. કેવી રીતે થાય છે તેને પણ હું આકૃતિ વડે તમને બતાવવાની કોશિશ કરું છું. તો ધ્યાનથી એને જોજો. આપણે જાણીએ છીએ કે જે અર્ધીકરણ 1 છે એને આપણે ફરી પાછું 4 અવસ્થામાં વહેંચેલું છે. હું લખતો નથી પણ તમને લોકોને ખબર હશે, મેં તમને આગળ કરાવેલું છે. બોલો કઈ કઈ અવસ્થા? પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, પછી અંત્યાવસ્થા 1. એવી જ રીતે અર્ધીકરણ 2 એને પણ આપણે 4 ભાગમાં વહેંચેલું છે. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્ય અવસ્થા 2. વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે સમજીશું ફટાફટ અર્ધીકરણ 1 ને. અર્ધીકરણ 1 નો મતલબ થાય એ ભાગ કે જેની અંદર આપણું રંગસૂત્ર અડધું થશે. તો અર્ધીકરણનો પહેલો ભાગ છે અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 એની અંદર 4 અવસ્થાઓ: પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, અંત્યાવસ્થા 1. એમાં સૌથી પહેલા આપણે સમજવાની કોશિશ કરીશું કોને? પૂર્વાવસ્થા 1 ને. તો હમણાં હું હેડિંગ મારીશ પૂર્વાવસ્થા 1. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે પૂર્વાવસ્થા 1 એને સરળતા ખાતર આપણે 5 ભાગમાં વહેંચેલી: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, પછી ડાયકાઇનેસિસ અને ડિપ્લોટીન. ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. પહેલી કઈ? બોલો. લેપ્ટોટીન, પછી ઝાયગોટીન, પછી પેક્ટીન, પછી ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની કોશિશ કરીશું પૂર્વાવસ્થા 1 ની અંદર લેપ્ટોટીન અવસ્થામાં શું થાય. તો વિદ્યાર્થીઓ જુઓ. હા, બીજી એક વસ્તુ કે હમણાં આપણે આગળ જે સમવિભાજન ભણ્યા એ સમવિભાજન તમારા મગજમાં ફિટ કરવાનું છે. જો કે મેં તમને આગળ શીખવાડેલું છે કે સમવિભાજન કોનામાં થાય, તો કે ભાઈ દૈહિક કોષોમાં થાય. આપણો જે દેહ છે ને, દેહના બધા જ કોષોની અંદર સમવિભાજન થાય. કયા કોષોમાં અર્ધીકરણ થાય? તો યાદ રાખજો, આપણા જે પ્રજનન કોષ છે ને, શુક્રકોષ શુક્રપિંડની અંદર જે શુક્રકોષ બને છે તે શુક્રકોષ અને અંડપિંડમાં જે અંડકોષ બને છે. તો શુક્રકોષ અને અંડકોષ એ લોકોની સાથે સંકળાયેલું છે અર્ધીકરણ. પ્રજનન કોષ એમાં થાય અર્ધીકરણ અને એના સિવાય બાકીના જેટલા પણ દૈહિક કોષો છે તેની અંદર થાય છે સમવિભાજન. ઓકે, આપણે આવી ગયા પૂર્વાવસ્થા 1 માં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારો પ્રજનન કોષ પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરે તો તેનું સ્વરૂપ કંઈક આવું હોય, કંઈક આવું સ્વરૂપ. આ તમારો કોષ, આ તમારા કોષનું કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર કેવા સ્વરૂપે હોય? ફેલાયેલા સ્વરૂપે હોય. જે રીતે સમવિભાજનમાં હતું એઝ ઇટ ઇઝ, ફેલાયેલા સ્વરૂપે. અને યાદ રાખજો, ઉપર નીચે તારા કેન્દ્ર પણ હશે. તારા કેન્દ્ર પણ ધીમે 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 દૂર જતા જાય. તો માની લો કે શરૂઆતમાં તારા કેન્દ્ર 2 અહીંયા છે એવું લખી દો. અને યાદ રાખજો, પૂર્વાવસ્થા જેમ જેમ આગળ વધશે ને, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, એમાં બંને તારા કેન્દ્ર ધીમે 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 ખસતા જશે
અને પૂર્વાવસ્થાના અંત ભાગમાં બંને તારા કેન્દ્ર જે રીતે સમવિભાજનમાં શું થતું હતું, એકબીજાને ઓપોઝિટ આવી જતા હતા ને, એવી રીતે અહીંયા પણ એ બંને એકબીજાની ઓપોઝિટ આવી જશે. તો હમણાં તો બેન અહીંયા પડ્યા રાખો, છેલ્લે આપણે એને ઉપર નીચે કરી નાખીશું. મેઇન પોઈન્ટ આપણે અહીંયા સમજો. શું થાય? લેપ્ટોડિન અવસ્થાની વાત કરું છું. પૂર્વાવસ્થા 1 માં લેપ્ટોડિન ની અંદર તમારું રંગસૂત્ર, લેપ્ટોડિન જ્યારે શરૂઆતમાં હોય ને, જ્યારે એનું સ્ટાર્ટિંગ થતું હોય ત્યારે તમારું રંગસૂત્ર દ્રવ્ય આવું હોય ભાઈ. અને જેમ જેમ તમારી લેપ્ટોડિન આગળ વધે તેમ તેમ તમારા રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન થતું જાય. અને લેપ્ટોડિનના અંત ભાગમાં, લેપ્ટોડિન જ્યારે પૂરી થાય ને ત્યાં સુધીમાં તમને તમારું રંગસૂત્ર હવે સ્પષ્ટ જોવા મળશે. એવું કહેવાય છે કે લેપ્ટોડિનના અંત ભાગમાં તમને તમારું રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેમને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું દેખાય છે. તો લેપ્ટોડિનની સ્ટાર્ટિંગમાં અવસ્થા કંઈક આવી હોય છે અને જ્યારે તમારી લેપ્ટોડિન અવસ્થા પૂરી થાય, હું કોષ કેન્દ્ર થોડુંક મોટું બનાવું છું. જ્યારે તમારી લેપ્ટોડિન અવસ્થા પૂરી થશે ત્યારે તમે તમારા રંગસૂત્રને આ રીતે બે એકલ સૂત્ર અને તેમને સાંકળતું સેન્ટ્રોમિયર, બે એકલ સૂત્ર અને તેમને સાંકળતું સેન્ટ્રોમિયર, બે એકલ સૂત્ર અને તેમને સાંકળતું સેન્ટ્રોમિયર, બે એકલ સૂત્ર અને તેમને સાંકળતું સેન્ટ્રોમિયર. તો આ રીતના બનેલા દેખાય છે લેપ્ટોડિનના અંત ભાગ. લેપ્ટોડિન પતે એટલે શરૂઆત થાય ઝાયગોટિન. ઝાયગોટિનમાં શું થાય? સમજાત સરખા રંગસૂત્રની જોડીઓ બનવા લાગે. જેમ કે અહીંયા તમે ચેક કરો તો આ બંને સરખા લાગે છે, તો આ બેની એક જોડી બનશે. આ બે સરખા લાગે છે તો એ બેની પણ એક જોડી બનશે. તો વિદ્યાર્થીઓ, ઝાયગોટિન અવસ્થાની અંદર સરખા રંગસૂત્રની જોડીઓ બનશે. જો આ રીતે સરખા સાથે આવી ગયા. તો આપણે વાત કોની કરીએ છીએ લેપ્ટોડિન પછી? ઝાયગોટિન. તો ઝાયગોટિન ની અંદર સમજાત રંગસૂત્રની જોડીઓ બને છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે શું થશે? સમજાત રંગસૂત્રની જોડીઓ બન્યા બાદ શું થશે? એકવાર સમજાત રંગસૂત્રની જોડીઓ બનશે એટલે પાસે રહેલા બે રંગસૂત્રો, એને ઝૂમ કરીને જુઓ, આ બે રંગસૂત્રો દેખાયા તમને? આ બે રંગસૂત્રો દેખાયા તમને? પાસે રહેલા આ બે રંગસૂત્ર, જો આ રંગસૂત્રની આ રંગસૂત્રિકા અને આ રંગસૂત્રની આ રંગસૂત્રિકા, આ બંને રંગસૂત્રિકા એકબીજામાં ભેગી થશે. જ્યારે સમજાત રંગસૂત્રની જોડીઓ બની જાય એટલે પાસે રહેલા બે સમજાત રંગસૂત્રમાંથી બંને રંગસૂત્રની ઓપોઝિટ રંગસૂત્રિકા, વિરુદ્ધ રંગસૂત્રિકા એકબીજામાં મિક્સ થવા લાગશે. ને થોડી વારમાં જો તમે જોશો ને તો આ બંને મિક્સ થઈને કંઈક આવું બની ગયું હશે. જોયું? આ બંને છેડા એકબીજામાં ભળવા લાગ્યા આ રીતે. અને જ્યાં એ બે છેડા ભેગા થાય ને ત્યાં ક્ષણ પૂરતી ગાંઠ બની જાય. શું બની જાય? ગાંઠ બની જાય. એ લોકો એકબીજા સાથે લપેટાઈ જાય. અને એ જે અવસ્થા છે એ અવસ્થાને તમે કહો છો પેક્ટિન અવસ્થા. ઝાયગોટિન અવસ્થામાં સમજાત રંગસૂત્રની જોડીઓ બની ગઈ એટલે પેક્ટિન અવસ્થાની અંદર શું થાય? એ જે જોડીઓ બનેલી છે એની આ રંગસૂત્રિકા, આ જે એકલ સૂત્ર છે એકબીજામાં વીંટળાવા લાગે. માની લો કે આ દોરીની લંબાઈ વધારે હોય તો આ રીતે આમ વધારે પડતા પણ તમે લોકો જોઈ શકો ગાંઠ એક કરતા વધુ પણ બની શકે. જરૂરી નથી કે ભાઈ છેડાઓ વચ્ચે એક જ ગાંઠ બની, આ છેડાઓ એક જ વખત ભેગા થાય. ભાઈ તમારો રંગસૂત્રની જે લંબાઈ વધારે હોય, જો આની લંબાઈ વધારે હોય તો ભાઈ ગાંઠો પણ વધારે બની શકે કે ના બની શકે? તો ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કે જે પેક્ટિન અવસ્થા છે એ પેક્ટિન અવસ્થાની અંદર આ રીતે રંગસૂત્રના એકલ સૂત્રો એકબીજામાં ભેગા થાય છે અને બેની વચ્ચે ગાંઠ બને છે. યાદ કરો, એને આપણે સ્વસ્તિક ચોકડી કહેતા હતા. એને આપણે પુનઃ સંયોજિત ગંઠિકા પણ કહેતા હતા. તો મેઇન પોઈન્ટ યાદ રાખજો, પેક્ટિન અવસ્થામાં પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય છે. પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય છે. તો જોજો, થોડી વારમાં તમારા કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની હાલત કંઈક આવી થઈ ગઈ.
જો તો અહીંયા ગંઠિકાઓ બની ગઈ કે ના બની ગઈ? એક અહીંયા બની અને બીજી અહીંયા બની છે. તો આને કહેવાશે તમારી કઈ અવસ્થા? પેક્ટિન અવસ્થા. હવે શું થશે? એકવાર પુનઃ સંયોજિત ગંઠિકા બને એટલે તે જગ્યા ઉપર કે જ્યાં પુનઃ સંયોજિત ગંઠિકા બનેલી છે ત્યાં જનીનોની આપ-લે થાય. બંને રંગસૂત્ર એકબીજાના જનીનોને આપ-લે કરે અને જ્યારે બંને રંગસૂત્ર એકબીજાના જનીનોની આપ-લે કરીને છૂટા પડે તો દરેક જણ જોજો એક કેવા લાગે. ભલે અહીંયા જુઓ, માની લો કે આ તમે સફેદ રાખી મૂકો અને આને તમે રંગીન કરી નાખો. માની લો કે આ તમારું આવું રંગસૂત્ર છે. ઓકે, હવે આ બેની વચ્ચે બનાવો તો છે પુનઃ સંયોજિત ગંઠિકા બનાવો. તો ધ્યાનથી જોજો, હું પુનઃ સંયોજિત ગંઠિકા બનાવું છું. જો બની ગઈ પુનઃ સંયોજિત ગંઠિકા. હવે અહીંયા જનીનોની અદલાબદલી થઈ અને જ્યારે બંને એકબીજાથી છૂટા પડશે તો છૂટા પડ્યા બાદ તે લોકોનો શેપ કંઈક આવો હશે. એ લોકો કંઈક તમને આવા દેખાતા હશે. જ્યારે લોકો છૂટા પડશે ને તો આ સફેદ રંગસૂત્રની અંદર થોડો ભાગ તમને લોકોને આવો રંગીન જોવા મળશે અને રંગીનની અંદર થોડો ભાગ તમને સફેદ જોવા મળશે. છે કે? જે દર્શાવે છે કે જ્યારે બંને ભેગા થયેલા ને તો બંનેએ એકબીજાના જનીનોની અદલાબદલી કરી નાખી. સફેદે થોડા જનીન રંગીનના લઈ લીધા અને રંગીને થોડા જનીન સફેદના લઈ લીધા. તો આ રીતે બંને રંગસૂત્રો વચ્ચે જનીનોની અદલાબદલી થઈ ગઈ. તો સમજ પડી ને? ખ્યાલ આવે છે ને કલર પરથી? તો જોજો, થોડીક જ વારમાં તમારી આકૃતિ કંઈક આવી બની જશે. જનીનોની અદલાબદલી થઈ ગઈ. જનીનોની શું થઈ ગઈ? અદલાબદલી થઈ ગઈ. કયા તબક્કામાં અદલાબદલી થઈ? ડાયકાઇનેસિસ, ડિપ્લોડિન અને ડાયકાઇનેસિસ. ફરીથી લેપ્ટોડિનમાં શું થાય? લેપ્ટોડિનમાં સંકોચન થાય. ઝાયગોડિનમાં શું થાય? સમજાત રંગસૂત્રની જોડીઓ બને. એના પછી વારી આવે પેક્ટિન. પેક્ટિનમાં શું થાય? તો કે ભાઈ પુનઃ સંયોજિત ગંઠિકા બને. એના પછી વારી આવે ડિપ્લોડિન. ડિપ્લોડિનમાં શું થાય? રંગસૂત્ર એકબીજાથી દૂર જવાની શરૂઆત કરે. ડિપ્લોડિનમાં રંગસૂત્ર એકબીજાથી દૂર જવાની શરૂઆત કરે પણ સંપૂર્ણપણે દૂર જતા નથી. પુનઃ સંયોજિત ગંઠિકા હજુ પણ હોય છે. ડિપ્લોડિનમાં પણ પુનઃ સંયોજિત ગંઠિકા આવું કંઈક ને કંઈક હશે. ખાલી રંગસૂત્ર એકબીજાથી દૂર જશે. અને જ્યારે તમે પ્રવેશ કરશો ડાયકાઇનેસિસમાં તો ડાયકાઇનેસિસની અંદર આ બંને રંગસૂત્ર છૂટા થઈ ગયા અને તમે જોઈ શકો છો કે બંને એકબીજાના જનીનોની અદલાબદલી કરી નાખી. અને હવે તમને લોકોને આ રીતે રંગસૂત્ર જોવા મળશે. હું બધા એક જ રંગમાં પાડું છું, બરાબર? પણ યાદ રાખજો, બધા એક જ રંગના નહીં હોય, અદલાબદલી થઈ ગઈ હશે. તો હવે ડાયકાઇનેસિસની અંદર બધા ફરી પાછા છૂટા થઈ ગયા અને બધા રીતે ગોઠવાઈ ગયા. અને અહીંયા પૂરી થાય છે તમારી પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 એમાં ડાયકાઇનેસિસ પૂરું થઈ ગયું. અને અહીંયા તમે જો ચેક કરશો તો તમારા આ જે તારા કેન્દ્ર છે તે એકબીજાથી વિરુદ્ધ આવી ગયા છે. અને એટલું જ નહીં, આપણે જાણીએ છીએ કે પૂર્વાવસ્થાના અંત ભાગમાં આ જે કોષ કેન્દ્ર પટલ છે તે લોપ થઈ જશે, તે અદૃશ્ય થઈ જશે, તે ગાયબ થઈ જશે. અને હવે તમે પ્રવેશ કરશો પૂર્વાવસ્થા 1 પછી. પૂર્વાવસ્થા 1 પછી હવે તમે પ્રવેશ કરશો ભાજનાવસ્થા 1 માં. અને ભાજનાવસ્થા 1 માં શું થાય? દ્વિધ્રુવીય ત્રાંક રંગસૂત્રને પકડે આ રીતે. અને દ્વિધ્રુવીય ત્રાંક રંગસૂત્રને પકડીને ભાજન તલમાં ગોઠવે. ક્યાં ગોઠવે? ભાજન તલમાં. ભાજનાવસ્થામાં એક જ કામ થાય, રંગસૂત્ર ભાજન તલમાં ગોઠવાય. તો ધ્યાનથી જોજો, થોડી જ વારમાં તમારા રંગસૂત્ર જે આ રીતે છે એ આ રીતે થઈ જશે. જો તમારા રંગસૂત્ર ભાજન તલમાં આવી ગયા. 4 રંગસૂત્ર હતા. કેટલા રંગસૂત્ર હતા? 4. પહેલેથી આપણે કેટલા રંગસૂત્ર બતાવ્યા છે? 4 જ બતાવ્યા છે, યાદ રાખજો. તો અહીંયા લખી નાખવું પડશે આ જગ્યા ઉપર નોંધ કે ભાઈ શરૂઆતમાં 4 રંગસૂત્ર હતા. બરાબર? શરૂઆતમાં કેટલા રંગસૂત્ર લીધેલા? 4 લીધેલા. અને એ 4 રંગસૂત્રને જો હવે આ રીતે ગોઠવાઈ જશે. તમારા 4 રંગસૂત્ર કંઈક આ રીતે ગોઠવાઈ જશે.
અને આની ત્રાક આને પકડશે, આને પકડશે, અને આની ત્રાક આને પકડશે અને આને પકડશે. સમજ પડી? આને કહેવાય ભાજનાવસ્થા 1. હવે આવે છે ભાજનોત્તરાવસ્થા 1. તો ભાજનાવસ્થા પછી આવે કોણ? ભાજનોત્તરાવસ્થા 1. ભાજનોત્તરાવસ્થા 1 માં શું થશે? દ્વિધ્રુવીય ત્રાંકનું સંકોચન થશે. જેવી આ ત્રાંકનું સંકોચન થશે તો આ બે રંગસૂત્ર નીચે અને આ બે રંગસૂત્ર ઉપર જશે. તો થોડી જ વારમાં તમારી આકૃતિ કંઈક આવી બની જશે. થોડી જ વારમાં તમારી આકૃતિ કંઈક આવી બની જશે. આ બે રંગસૂત્ર ઉપર આવી ગયા. અને આ બે રંગસૂત્ર નીચે આવી ગયા છે કે તો આ કહેવાશે તમારી ભાજનોત્તર અવસ્થા. હવે આવે છે અંત્યાવસ્થા. શું થશે અંત્યાવસ્થામાં? અંત્યાવસ્થામાં આ જે દ્વિધ્રુવીય ત્રાંક છે તે અદૃશ્ય થશે. જેવી દ્વિધ્રુવીય ત્રાંક અદૃશ્ય થાય એટલે તમારા રંગસૂત્ર ફેલાવા લાગે. બીજી એક વસ્તુ, કેટલા રંગસૂત્ર ઉપર ગયા? 2. નીચે કેટલા ગયા? 2. શરૂઆતમાં કેટલા હતા? 4. ઉપર ગયા 2, નીચે ગયા 2. યાદ રાખજો, બબ્બે ગયા છે ઉપર. તો ધીમે ધીમે તમારા રંગસૂત્ર આ રીતે ફેલાવા લાગ્યા. જેવા રંગસૂત્ર ફેલાય એટલે એની આજુબાજુ કોણ બને? સમવિભાજનમાં બનાવતો ને તે જ રીતે કોષ કેન્દ્ર પટલ બને. સાથે સાથે કણાવસૂત્ર, ગોલ્ગિકા આ બધી વસ્તુનું પણ નિર્માણ થાય છે. કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ થાય છે. જે રીતે ઉપર કોષ કેન્દ્ર પટલ બને છે એવી રીતે નીચેના ભાગમાં પણ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. પહેલા તો રંગસૂત્ર ફેલાવા લાગે છે, વિસ્તૃત થવા લાગે છે અને તેની આજુબાજુ બની જાય છે કોષ કેન્દ્ર પટલ. તો આ રીતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. જેવું કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય એટલે ઉપરના ભાગમાં એક કોષ કેન્દ્ર બની ગયું, નીચેના ભાગમાં પણ એક કોષ કેન્દ્ર બની ગયું. આ રીતે વિદ્યાર્થી મિત્રો બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે. અને હવે જો તમે એના કોષ રસના બે ટુકડા કરી નાખો તો બોલો એમાંથી તમને બે કોષ મળે કે ના મળે? અને હવે તમે એ બે કોષને બનાવવાની અહીંયા કોશિશ કરો. માની લો કે આમાંથી આપણા બે કોષ બને છે. એક કોષ અહીંયા બનાવું છું અને બીજો કોષ અહીંયા બનાવું છું. આના ટુકડા થવાથી બે કોષ બન્યા. આ જે કોષ છે એના કોષ કેન્દ્રની અંદર તમે ચેક કરો તો કેટલા રંગસૂત્ર છે? 2. એવી રીતે આના પણ કોષ કેન્દ્રમાં કેટલા રંગસૂત્ર છે? 2. તો વિદ્યાર્થી મિત્રો ચેક કરો. શરૂઆતમાં તમારો જે કોષ હતો એમાં 4 રંગસૂત્ર હતા અને વિભાજન બાદ તેમાંથી કેટલા રંગસૂત્ર મળ્યા? 2. તો 4 માંથી 2 થઈ ગયા ને? અડધા થઈ ગયા કે ન થઈ ગયા? આ જગ્યા ઉપર પૂર્ણ થયું તમારું અર્ધીકરણ 1. તો અહીંયા આપણું અર્ધીકરણ 1 પૂર્ણ થયું. અને અર્ધીકરણ 1 ની અંદર આપણે શું કર્યું? 4 લઈને ગયેલા અને હવે આપણી પાસે થઈ ગયા 2. 4 રંગસૂત્ર હતા એમાંથી થઈ ગયા 2, અડધા થઈ ગયા. તો અહીંયા આપણું અર્ધીકરણ 1 પૂર્ણ થયું. જેવું અર્ધીકરણ 1 પૂર્ણ થાય એટલે તમારો કોષ આંતરાવસ્થા જેવી જ એક બીજી અવસ્થા જેનું નામ છે ઇન્ટરકાઇનેસિસ. ઇન્ટરકાઇનેસિસમાં પ્રવેશ કરે છે. તો મગજમાં ફીડ કરજો. ચલો ભાજનોત્તર અવસ્થા પછી છેલ્લી અવસ્થા કઈ હતી? અંત્યાવસ્થા 1. અંત્યાવસ્થા 1. વિદ્યાર્થી મિત્રો અંત્યાવસ્થા 1 પછી આપણું જે અર્ધીકરણ 1 છે તે પૂર્ણ થયું. અર્ધીકરણ 1 પૂર્ણ થયું તો અર્ધીકરણ 1 પૂર્ણ થયા બાદ એક કોષમાંથી કેટલા કોષ બન્યા? 2 બન્યા કે ના બન્યા? એકમાંથી 2 કોષ બન્યા. અને બંને કોષમાં જે રંગસૂત્ર દ્રવ્ય છે તે અડધું થઈ ગયું. 4 માંથી 2 થઈ ગયું. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો જે કોષ છે તે શેમાં પ્રવેશ કરશે? અર્ધીકરણ 2 માં. તો આને પૂછી નાખું. હવે તમારા આ જે બંને કોષ છે તે પ્રવેશ કરશે અર્ધીકરણ 2 માં. તો હવે આપણે કરાવીશું અર્ધીકરણ 2. જોજો દરેક જણ. અર્ધીકરણ 2 ની પહેલા ક્ષણ પૂરતો તમારો કોષ એક અવસ્થામાંથી પસાર થાય છે જેનું નામ છે ઇન્ટરકાઇનેસિસ. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઇન્ટરકાઇનેસિસ ની અંદર તમારા ડીએનએ નું ફરીથી સંશ્લેષણ થતું નથી. ફરીથી સંશ્લેષણ થતું નથી.
હકીકતમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોષ અર્ધીકરણ કે સમવિભાજન કોઈ પણ વિભાજનમાં જ્યારે પ્રવેશ કરવાનો હોય એની પહેલા તેના જે જનિત દ્રવ્ય છે તે ડબલ થઈ જાય, કારણ કે કોષ પહેલા વૃદ્ધિ પામે ને, અને વૃદ્ધિ પામ્યા પછી જ એનું ડિવાઇડેશન થતું હોય. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે તમારો કોષ અર્ધીકરણ 2 માં પ્રવેશ કરે છે એ વખતે તેનું જે જનિત દ્રવ્ય છે એ સહેજ પણ ડબલ થતું નથી, જે છે એનું એ જ રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે. તો આ બંને કોષ હવે પ્રવેશ કરશે અર્ધીકરણ 2 માં. આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ 2 એક રીતે સમવિભાજન જેવું છે. તો જેવા તબક્કા આપણે હમણાં આગળ સ્ટાર્ટિંગમાં સમવિભાજનની અંદર જોયા, સેમ જ બધા તબક્કા આની અંદર પણ ચાલશે. અને યાદ કરો સમવિભાજન આની આગળ હું કરાવતો હતો, એ સમવિભાજનની અંદર મેં 3 રંગસૂત્ર લીધેલા અને 3 રંગસૂત્રનું ડિવાઇડેશન કર્યા બાદ ફરી પાછા 3 રંગસૂત્ર મળતા હતા. તો સેમ અહીંયા થશે. અહીંયા તમારી પાસે 2 રંગસૂત્ર છે. હવે એ જે કોષ જ્યારે સમવિભાજનમાં પ્રવેશ કરશે તો એના સમવિભાજનથી 2 કોષ બનશે. આ જે કોષ છે એ કોષના વિભાજનથી 2 કોષ બનશે, અને એ બંને કોષને ચેક કરશો તો એમાં પણ 2 અને આમાં પણ 2 બબ્બે રંગસૂત્ર હશે. કેમ? કારણ કે અર્ધીકરણ 2 એક પ્રકાર સમવિભાજન છે. આની પાસે 2 હોય તો એમાંથી જે પણ બનશે એની પાસે પણ બબ્બે જ હોવાના. એવી રીતે આ પણ આગળ જશે અને 2 ટુકડામાં વહેંચાઈ જશે, અને એના જે 2 ટુકડા બન્યા એમાં આની પાસે પણ 2 રંગસૂત્ર અને આની પાસે પણ 2 રંગસૂત્ર. તો ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો જોવા જાવ તો ઓલ ઓવર અર્ધીકરણની અંદર તમે શરૂઆત કરેલી એક કોષમાંથી 2 કોષ બન્યા, અને દરેક કોષ એકમાંથી 2 બન્યા, અને આ બેમાંનો દરેક કોષ એકમાંથી 2 ને બનાવે છે, આ પણ એકમાંથી 2 ને બનાવે છે. મતલબ કે અર્ધીકરણના અંતે તમને લોકોને 4 કોષ પ્રાપ્ત થાય છે. કેટલા કોષ પ્રાપ્ત થાય છે? 4 કોષ પ્રાપ્ત થાય છે. કારણ કે અર્ધીકરણમાં 2 વિભાજન આવે. સમવિભાજનમાં તો એક જ વિભાજન થાય, પણ અર્ધીકરણમાં 2 થયું ને. પહેલું વિભાજન અર્ધીકરણ 1 અને બીજું વિભાજન અર્ધીકરણ 2. તો વિદ્યાર્થી મિત્રો અર્ધીકરણ 2 હું બતાવતો નથી, કારણ કે અર્ધીકરણ 2 એ આપણી સમવિભાજનની પ્રક્રિયા જેવું કોપી ટુ કોપી છે. પણ યાદ રાખવાની કોશિશ કરજો, અર્ધીકરણની સ્ટાર્ટિંગમાં તમારી પાસે એક જ કોષ હતો, એવો એક કોષ કે જેની પાસે 4 રંગસૂત્ર હતા. અહીંયા બનાવું. એવો એક કોષ કે જેની પાસે 4 રંગસૂત્ર હતા. અહીંયા બનાવું છું. જો શરૂઆતમાં તમારી પાસે એક એવો કોષ હતો જેની પાસે 4 રંગસૂત્ર હતા. 4 રંગસૂત્ર ધરાવતો કોષ અર્ધીકરણ 1 માં પ્રવેશ કરે છે અને પોતાનામાંથી 2 કોષ બનાવે છે. એ બંને કોષમાં રંગસૂત્ર બબ્બે થઈ ગયા, અને આ બંને કોષો આગળ પ્રવેશ કરે છે અર્ધીકરણ 2 માં. અર્ધીકરણ 2 માં આ પ્રવેશ કરે છે અર્ધીકરણ 1 માં, જેમાંથી 2 મળ્યા, અને આ બંને પ્રવેશ કરે છે અર્ધીકરણ 2 માં. અર્ધીકરણ 2 માં અને અર્ધીકરણ 2 માં પ્રવેશ કરતા આમાંથી પણ 2 કોષ મળે, આમાંથી પણ 2 કોષ મળે, અને દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા શરૂઆત જેટલી જ હોય છે. ટૂંકમાં અર્ધીકરણની અંદર એક કોષમાંથી 4 કોષ ઉત્પન્ન થાય છે. તો બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ હતું આપણું રિવિઝન સમવિભાજન, અર્ધીકરણ અને શરૂઆતમાં જોઈ તે આંતરાવસ્થા. ફટાફટ એને નોટ કરો.